તે થોડું હગા માટે મને એ દલાલ તો છે તો મને થોડું તો મળશે ને પૈસા એવી થોડી આશા છે મને મનમાં. તો હોય સારું કંઈ તો આવ્યો હોય જે વિચારે વાત સાચી છે બરાબર. હાડો કોઈક સાધન બાધન મને તો ઘેર જવું હોય ત્યાં જઈને તો આવ્યો હોય કંઈ ખા પણ સાચી વાત છે પણ હવે સાધન કોઈક મળે સારું આટલે રિક્ષા બિક્ષા તો મળે સારું સારું અત્યારે ખરા બપોર થયો ટાઈમ નહીં રિક્ષાવાળાનો શું કરશે અત્યારે તમે ઘેર જઈશ હું કોઈ સાધન બાધન મળે તો હમણાં કોઈ વાટ જોઈને જઉં ઘેર તો વિચારું હોય કોઈક આવે તો હાથવા બપો કરું કોઈ સાધનવાળા કોઈ હાલ તો કોઈ સર ને ઘેરીને જવું પડશે મારે તો કેટલા જવું કોઈક આ ચોકડી ઉપર ભરું તો વળી આવી જાય તમારે જો ગમે જ જેવું હોય હુક્કો વગડા જેવું હોય કોઈ સાધનવાળો તો આવતો નહીં જાવું છે મારે તો ઘેર ભાઈ ઊંટલારી મળે તો ઊંટલારીમાં બેહું ઊંટલારી નહીં હોય તો કોઈ સકડાવાળો આવે છે હોય સકડાવાળો હાથ લાંબો કરવો હે જો આવું કોઈ સેટિંગ થઈ જાય તો અને આવા ગામડા ભાગું કરાવાય યાર આવું ખોટા વેમમાં પડવું ને આ ખોટું પેલું કરવું મને તો સારું કોઈક સાધનવાળો હોય ભૂલે ઉછે ઘડી ચોકડી સારી છે કોઈક વળી આવી જાય તો વળી સકડાવાળો હાથ લાંબો કરે ખાલી તો આવે કારણ હોય સકડાવાળો હમણાં આવશે ઘડી ઘોડો હોય રિક્ષાવાળો ફોન રિક્ષાવાળો હોય નંબર કરું કાલ ઘરે તો હા ભૂરાભાઈને નંબર લગાવું વળી ભૂરાભાઈને નંબર લાગી જાય તો વળી રિક્ષાવાળો કોઈ વળી અંદરના હોય તો કોઈ વળી ફોન મને મોકલાય રિક્ષાવાળા. હેલો ભૂરાભાઈ કેટલા છો કોઈ રિક્ષાવાળો હોય તો ફોન મારે ઘેર જવાનું છે આ તો બહુ મોડું તડકા ઊભું એવું હોય તો ગરમી જેવી પડે ઉનાળાની હવે ઘેર જવું મારે તકલીફ થઈ યાર કોઈ ગોજ મેળો ને સવાર સંબંધી રિક્ષાવાળો હા પેલા પક્કાભાઈની વાત કરો પક્કાભાઈ તો રિક્ષાવાળા ડ્રાઈવર પેલો દિલવાળા હા કાલે હું અહીંયા ભેગો થયો તો યાર મારે તો મજા આવી દીધી ઓનલાઈન જેવું ટેપ બેપ વાગન મજા આવી દીધી શું હા એ ભાઈને મેલો પક્કાભાઈને મેલો હોય કારણ ડ્રાઈવર દિલવાળા ચલો ભાડું લે કાલ જેટલું જ લે છે ને રે તો ઓછું લે છે કાલ 200 રૂપિયા લે 200 જ લે છે ને હા મારે વાર ના થાય બહુ મારે એ ઘેરથી ખેતરમાં પાણી વાળવાનું હોય તો વાળું ઘેરે ભેંસી દોવાનો ટાઈમ થઈ જાય છે હા એ સારું કટ કરું હા રિક્ષાવાળા ભાઈ આવી જાય ખરું પકા ભાઈ મોડું છે મારે બજાર જવાનું હજુ છે અટાણું લાવવાનું છે આ હોળી હોમી આવવાનું મારે જવું પડશે ઘેર ને બધું કાહે કટલા હે હા યાર ગામડે આવું છું યાર સાધન બાંધવાની કોઈ સગવડ પૈસે જ મતલબ જો ઉકેડામાં વગડામાં થોક રાખતા બાવળી હોય તો ચાલે મારે તો ખાલી હગું કરાય છૂટો થઈ ગયું મારે ચાલે પૈસે જ મતલબ હોય બીજું કોઈ વાત નહીં હવે રિક્ષાવાળો વળે મારા ભાઈ એ ડ્રાઈવર દિલવાળો જ છે ને હા સારું આબાદ લાખ રૂપિયા મળે તો સારું એને ક્વાર્ટમ છો કે જો ફોન ભરાવતા મારે કોઈ જરૂર જ નહીં હું તો હગું કરે છૂટો થઈ દઉં બીજી કોઈ વાત નહીં પૈસે મારા પૈસે હા પેલા રિક્ષાવાળા આવે છે એ જ બીજો હે આટલો આપો કરવો હા લે ના બીજો ભાઈ લે બીજો ભાઈ નહીં જા નહીં તો બીજા ભાઈ નહીં એ રિક્ષાવાળા મસ્ત મોણા હે ભાડું તો ઓછા લે જો કે મેલવાય આવે રહ્યા ઓ લાગી હા ભૂરા પીચલી ભાઈ આ તો બહુ તડકો લાગ્યો તમે તો પેલું મહેમાન છો કોણ એ ભાઈ આવ્યો જ રિક્ષાવાળો આટલી ઘડી તો બીજી રિક્ષા આવી જઈ આવી ભાઈ વર્ધીમ જ્યાં છે તમે બીજા ભાઈનો નંબર આ એ રિક્ષાવાળો ના ચાલશે આપણે બીજા ભાઈનો મેલો મારે એ મોડું થાય છે ઘેર જવાનું હોય ને એ તો કટલા એ તમારા ગામ જ કેવું હોય આ તો સાધન મળે નહીં ને વગડામ લાવીને ભોગલ દીધો ચોકડી પર હવે મારે એ તરસ લાગી પાણી પીવું હોય જવાનું પાણી પીવાનું વખાયો છે હોટલે નહીં આટલા શું કરવાનું બધું આવું હગું જ કરવાનું આ તો હું આટલું કરાવીને ભાઈ મારે ભાઈ તમારે જે કરવું કરજો આગળ જાય તો કોક વળી હોય શું કોઈ આગળ બીજા કોક મળે તો બહુ પાણી એવું મળશે બીજી વળી રિક્ષા મળશે ઇવન વળી ફોન કરી ના પડી ભૂલા ભાઈ તમે ના મિલતા ભાઈને તો બીજી રિક્ષા મળશે હું તો હેડીને જતો રહીશ હું શું કરું આવ્યો હોય પસાણો શું કરું આવી પેલું મને આવું ગમતું નહીં થોડું વ્યવસ્થિત તમારે
સંબંધ હતો તો નાની વાત કરજો. કોંતીબાનું ગોમ આવું છે યાર, કોઈ ઘૂઘરણી વાળો આવે તો પાછો જ જાય ને આપણે શું ધક્કા ખાઈ ખાઈ. કોંતીબા જડે નહીં, મળે જો ઘણા એટલે સાધન વગડા વચ્ચે ગોમ છે, સાધન મળે નહીં, વ્યવસ્થા નહીં, કોઈ પાણીની સગવડ નહીં. હા મહેમાન આવીને ભટકીને પાછા જ જાય ને. હવે ઉઘરાણી વાળા બાબડા કંટાળતા છે આયા આવાના વગડે બેસી રહે. કોંતીબા જો જ્યાં કોંતીબા જો જ્યાં કોંતીબાની હોગે જ ના થતી હોય, શું શેતર જોઈ ના હોય, ચીબા જાવું ચો થઈને માર્ગ નહીં જડતો આવે છે. આવો ને આવે ભૂલું ચો આ પેલી કોંતીબાનો છોકરો ભૂલો ચડી ગયા, સારું કર્યું આપણે મેળવા આવ્યો શેતરથી ને મને કોણ મેળવાય આવે મેં કઈ શેતર જોઈ ના હોય. એ તો ભૂરાબીનો વળી છોકરો સારો ભૂરાભાઈ આશા આવી જાય વળી ઠકણે મેળવાય આવ્યા અને કા કોંતીબાઈ ચો જડે વગડા. કોંતીબાઈ તો ગામમાં કોઈ શરમે ભરતા નહીં, આવી તો વાઠો વાઠે લેવા. કોંતીબાઈ અમે કોંતીબાને ઓળખતા નહીં, કોંતીબાઈ ચિયા હે કેટલા કોંતી કેટલા નો હમણાં કોંતી છે. મારે તો મને ભૂરાભાઈ ફોન કર્યો, તમે તો ફોન કર્યો પણ મારે એ ઘેર મોડું થાય તમારે ઘેર મોડું ડબલ મને ભૂરાભાઈ ફોન કર્યો, હું કેન્ડલ લેવા જતો, આ કેન્ડલ લેવા જતો. હાલી ગયો પાસે તો વિચારી પછી તરફ ફોન લેવું, મારે ઘેર મોડું થાય. હા તો જલ્દી બેહો, તો સ્ટેશન લઈને આવ્યા ને સ્ટેશન નહીં હું તો આપણે 100 રૂપિયા આપી તો બેને ઉતારી દેવો ચોકડી ઉપર. હો સારું સારું ગઈ છે. આ તો બસ મારે ઘેર કેટલી ઘેરે કોમ હોય યાર, હું તો એ કંટાળે કેટલો કલાકથી ભર્યો. પણ મારે યાર ધંધો રિક્ષા ગોમવાળી એક જ છે મારી. નહીં તમે કીધું આનાનું કેવું પડે યાર. આ ગોમમાં આટલી રિક્ષા એક જ છે આપણી. આપણે નર્વાજ નહીં રહેતા, આખો દાડા બેરાજો વધી આ તો વધી નહીં. તમે હાથ ના હું વાંચે ઘેર આવું. મને ફોનમાં તમે જણાવવું પડે ને આવું બધું. પણ તમે મને ફોન કર્યો ભાઈએ કર્યો ને પેલા ભાઈએ ફોન. હા યાર એ ભાઈએ કર્યો તમે કામ આવીએ મારે ત્યાંનું મોડું થાય, મારે 2 કલાક ત્યાં અડધો કલાક ઉઠી આવે. મારે આમ ઘેર થોડું મહેમાન કમ છે એટલે અડધો કલાક ઉઠી આવડી ચાલ એમ કીધું મને. મારે ઘેરનું બધું કામકાજ એવું કામ કરી કહી દેવાનું આબુ હોત નહીં આપણું. પણ તમે મને ફોન ના કરી કહો, મારે તો મોડું થતું મારે ઘેર કામ કેટલું હોય તમે બહુ રખડાય. લાવો ભાઈ આલો હવે. ના 100 રૂપિયા ના હો નહીં ભાઈ લાવો ભાઈ આવી યાર ના કરે યાર. મારે વર્ધી પર નહીં આવે તમારા રૂપિયા તમારા ગામમાં એક જ રિક્ષા મારી એકલા નહીં. હું ફોન કરું બેન્ડને ત્યારે બાકી બેન્ડને ના પાડજો, આપણે એવું કરી નથી. પહોંચ સુધી નરો નહીં રહેતો. આ તો હેડીને આવું જ ને ભાઈ શું કેમ ઘર ત્યાં ખોટે ખોટે આમાં રખડાયા તમે.